મોડાસા નજીક 1.10 કરોડના સોના ચાંદીના દાગીનાની લૂંટની ફરિયાદ। સાયરા નજીક ટ્રાન્સપોર્ટના ટ્રકમાંથી 1 કરોડ 10 લાખના સોના ચાંદીની લૂંટ, 3 કિલો ચાંદી, 700 ગ્રામ સોનાના દાગીનાની લૂંટ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે। કારમાં આવેલા 4 શખ્સોએ ટ્રક રોકીને લૂંટની ઘટનાને અંજામ આપ્યાની ફરિયાદ। વધુ વિગતો સાથે સંવાદદાતા દેવાંગ ફોન લાઈન ઉપર જોડાયા છે। દેવાંગ, શું વિગતો આ કેસમાં પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો મોડાસાના સાયરા નજીક સોના ચાંદીના દાગીનાની લૂંટની ઘટના સામે આવી છે। ખાસ કરીને જે અમદાવાદથી જે ટ્રક રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો ત્યારે સાયરા નજીક અજાણ્યા ચાર ઈસમો આવ્યા ગાડી લઈને અને ટ્રકને રોકવામાં આવ્યો। ત્યારબાદ ટ્રકના જે કેબિનની પાછળ જ જે થેલી મૂકેલી હતી તેના અંદરથી 700 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદી એમ 1.10 કરોડ સોના ચાંદીની લૂંટ કરી અને ચારે જે આરોપીઓ હતા તે ફરાર થઈ ગયા હતા લૂંટારુઓ। હાલ તો અમદાવાદ ટ્રાન્સપોર્ટ માલિકે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે મોડાસા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। જી આભાર દેવાંગ વિગતો આપવા માટે।